ઓકે, થેન્ક યુ. ઓકે, એટલે આપણે હું પ્રમાણિત સ્વરૂપ એટલે શું એ સમજાવતો હતો કે પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ. એટલે મને લાગે આ અંગ્રેજી કદાચ તમારે સહેલું પડે આના કરતાં, આ પ્રમાણિત શબ્દ કરતાં. એટલે પ્રમાણિત સ્વરૂપ એટલે શું? ધારો કે આવી રીતે આ ગમે તે બહુપદી આપી હોય તો એ બધાને તમે એની ઘાત જે ઊંચામાં ઊંચી હોય એનાથી શરૂઆત કરો અને મૂકો કે આને તમે 3x ની માથે 3ની ઘાત વત્તા 5x² વત્તા 7x આવી રીતે જો ગોઠવો, આની માથે 3ની ઘાત છે, આ બીજા માથે 2ની ઘાત છે, અહીંયા 1ની ઘાત છે અને પ્લસ ગમે તે બીજો આંકડો હોય, ધારો કે બીજા 7x ની માથે 0ની ઘાત એટલે 7 હોય, આપણે કીધું ને x ની માથે 0ની ઘાત હોય તો એ એના બરાબર 1 થાય એટલે ફિક્સ આવે. એટલે આ રીતે તમે આ જે સંખ્યા છે એને જો આ ગોઠવો તો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂકી કહેવાય. એટલે હંમેશા આપણે આ જે બધા એના ઉપર જે બધી ક્રિયા કરવાની આવશે ત્યારે આ બહુપદીની બધી ક્રિયા કરતા પહેલા એને આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂકવાની આવશે. એટલે એ વસ્તુ કીધી છે. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂક્યા પછી આ જે એનો પ્રથમ જે પહેલી પદ છે એનો જે સહગુણક છે એને ખાલી એને અગ્ર પેલું ખાલી નામ આપ્યું છે, શું કે છે, અગ્ર લીડિંગ કોએફિશિયન્ટ એટલે અગ્ર સહગુણક કે છે. આ સહગુણક તો ખરો પણ જ્યાં પેલો હોય એને અગ્ર સહગુણક કીધો, અગ્ર સહગુણક પેલી સંખ્યાનો. એટલે આ પણ તમારે જ્યારે આપણે સમીકરણ છૂટા પાડવાના આવશે ને ત્યારે સૂત્રોમાં વાપરશે કે અગ્ર સહગુણકને આની સાથે ગુણો કે એ થાય. એટલા માટે ખાલી આ સમજી લેવાનું. અને મને લાગે બીજાનું છેલ્લાનું કંઈ નથી કહેતા, ખાલી એક જ કહે છે. અને પ્રથમ પદનો જે ઘાતાંક હોય આને આખા પદનો ઘાતાંક કહે. એટલે આમાં જે વધુ જે માથે ઘાતાંક હોય એ આખી બહુપદીનો, આ આખી બહુપદીનો તમારે ઘાતાંક કેટલો તો કે 3 એમ કહેવું પડે. એટલે કે ટૂંકમાં જે બધા જ પદ હોય એમાં સૌથી મોટામાં મોટો જેનો ઘાતાંક હોય એ આખા પદનો ઘાતાંક કહેવાય. ઓકે, બીજું છે અચળ બહુપદી 0 ને શૂન્ય બહુપદી કહે છે. એટલે શું? એટલે અમે સમજાવ્યું હતું કે આપણે 7x ની માથે આ શૂન્યની ઘાત કરીએ એટલે એની કિંમત 7 જ થાય. હવે આ 7ની સંખ્યા જોઈ આપણે હંમેશા બહુપદી એવી હોવી જરૂરી નથી કે 5x વત્તા 3 આ 5x નો ઘાત માથે 3x વત્તા 7 આવું હોય. એને બદલે ખાલી આટલી સંખ્યા હોઈ શકે કે 3x વત્તા 7 હોઈ શકે અને ખાલી 7 હોઈ શકે. આ પણ બીજગણિતો. પણ અહીંયા આ 7x છે એની માથે આ દેખાતું નથી. આપણે જો તમે ઉમેરી શકો કે x ની માથે 1ની ઘાત કરો તો પણ આ 7 ગુણ્યા 1 થાય એટલે એની કિંમતમાં ફેર પડતો નથી, એક જ થાય. એટલે આ જે ઘાત છે એને શૂન્યની ઘાત એવું ખાલી વધારાનું શૂન્ય બહુપદીની ઘાત કે છે. એટલે કે બહુપદી a0ની ઘાતને શૂન્ય છે. પણ આ કોઈ બહુ મહત્વના નથી અત્યારે. એ જ્યારે ઉપયોગ આવશે ત્યારે. એટલે આ એક ચલ બહુપદી એટલે કે જેમાં એક x જ આવે છે. પછી હવે એક પદી, દ્વિપદી અને ત્રિપદી એટલે શું એ થોડું એને જુદું પડ્યું છે. તો આપણે આ 5x વત્તા 3x એ હોય તો બંને સજાતી છે તોય આને આપણે એક પદી કહી શકીએ, કારણ કે આ 5 ને 3 8x એનું થાય. પણ આ 5x² વત્તા 3x હોય તો આને આપણે ભેગા ન કરી શકીએ તો આને દ્વિપદી કહેવાય. એટલે આ બેની ઘાત જુદી હોય એ દ્વિપદી. એટલે કારણ કે બે પદ થયા, દ્વિ એટલે બે પદ થયા. એવી જ રીતે જો આપણે આ 5x માથે 3 ઘાત વત્તા
3x માથે 2 ઘાત વત્તા 7x, જો આવું હોય તો આને ત્રિપદી કહેવાય, કારણ કે કોઈ એકબીજા સાથે આપણે ભેળવી નથી શકતા. આના 3 પદ છે એટલે આને ત્રિપદી કહેવાય. એટલે ખાસ તો આ બસ એકપદી, દ્વિપદી અને ત્રિપદી શું કહેવાય, અને બહુપદી એટલે ગમે એટલા હોય. આ બધાને આમ તો બધા બહુપદી જ કહેવાય, પણ આના કરતાં પણ લાંબુ હોય કે આ 5x ની માથે 3 ઘાત વત્તા 3x સ્ક્વેર વત્તા 4xy, જો કે y ન લઈ શકાય, આપણે હમણાં એક જ ચલની વાત કરીએ છીએ, તો 4x વત્તા 3x ની માથે 3 ઘાત, આ જે ઘણી બધી બહુપદી હોય એને બહુપદી કહેવાય, એક કરતાં વધારે હોય તે. એટલે બસ આવી રીતે એના ખાલી આ બધા જુદા જુદા અંગો આપણે પહેલાં સમજી લેવાના, અને પછી એના ઉપરની જે બધી ક્રિયાઓ આગળ ચાલશે. એટલે આ જે ઉદાહરણમાં આ બધામાં આવે આપણે ઘાત શોધવાની કે કેટલી ઘાત થાય, કે મેં કહ્યું ને એ રીતે આ 5x સ્ક્વેર પ્લસ 7x હોય તો આની ઘાત કેટલી થાય, તો કે જે મોટામાં મોટી હોય તો આની 2 ઘાત થાય. એવી રીતે આ બધાના જો અહીંયા એક શું નથી એનો દાખલો આપ્યો છે કે આ 5x સ્ક્વેર, જો ફરીથી લખી જાય કે x ની માથે 3/2 ઘાત વત્તા 5x સ્ક્વેર માઇનસ 7x વત્તા 3/4 એ ચલ x માં બહુપદી નથી, કારણ કે આને આ જે ઉપર આપણે n ની સંખ્યા જે ઘાત છે એ આપણે કીધું હતું કે આ ઘાત એ q નો સભ્ય છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા ઘન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક હોય છે, પણ અપૂર્ણાંક નથી હોતા. જ્યારે આ 3.2 છે એ આપણે સોરી આ n છે એ z નો સભ્ય છે, જ્યારે 3.2 છે એ q નો સભ્ય છે, એટલે કે અપૂર્ણાંકનો. તો આ ઘાત અપૂર્ણાંકમાં હોય તો એને બહુપદી નથી ગણતા. જોકે આગળ જતા આવશે કે ગણાય છે, એવું કંઈ નથી, ન કરી શકાય, પણ આ પાઠ પૂરતું આપણે ખાલી લિમિટ રાખે છે કે ઉપર જે ઘાત છે એ બધી પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. હવે સુરેખ દ્વિપદી એટલે શું, સુરેખ બહુપદી એટલે શું, તો એનું થોડું સમજી લઈએ કે આ સુરેખ એટલે એક રેખા ઉપર હોય. એટલે આ જો તમે પદને છૂટા પાડશો, આપણે દ્વિપદીને આવશે ત્યારે ખબર પડશે કે આવા 5x વત્તા 7 એવી જો બહુપદી હોય અને એને તમે ગ્રાફમાં દોરશો, આપણે ગ્રાફનું આવશે પછી, તો એની એક લાઈન જ થશે. પણ આવું હોય કે 5x સ્ક્વેર વત્તા 7 એવું હોય તો એનો આવો ગ્રાફ આવશે. આવી રીતે એ એક લાઈન નહીં થાય, એવો કર્વચર થશે. એટલે આને સુરેખ બહુપદી ન કહેવાય, કારણ કે એ લાઈન નથી થતી. પણ જ્યારે આની પાઈ x છે એની એક લાઈન ઉપર જ આવશે, એટલા માટે એને સુરેખ બહુપદી કહેવાય છે. એટલે આ સુરેખ એટલે શબ્દ અત્યારે તમને નહીં સમજાય, જ્યારે આપણે એને ગ્રાફનું આવશે ત્યારે મૂકશું કે આ ગમે તે ખાલી આની માથે જો એક જ ઘાત હોય, x ની માથે એક જ ઘાત હોય, ભલે પછી ગમે એટલી લાંબી હોય, આપણે જે આ 7x વત્તા 3x વત્તા 17x વત્તા 15 આવું બધું ગમે એટલું લાંબુ હોય તો પણ એ સુરેખ જ કહેવાય, કારણ કે એમાં આ બધા x ની માથે એકની જ ઘાત છે. એટલે એકની ઘાત હોય એ બધી આ સુરેખ. એ સુરેખ દ્વિપદી. પછી દ્વિઘાત બહુપદી એટલે
કે 2 ની ઘાત હોય. આ એકને બદલે આપણે પેલા શીખ્યા હતા કે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 આવી જે બહુપદી આપણે શીખ્યા હતા, અહીંયા 2 ની ઘાત છે તો આને આ દ્વિ એટલે 2 એટલે આને દ્વિપદી કહેવાય. અને જો માથે 3 ની ઘાત હોય કે x ની માથે 3 વત્તા 2x સ્ક્વેર પ્લસ 5x આવું જે બધું હોય એની માથે જો આ 3 ની ઘાત હોય તો એને આ ત્રિઘાત બહુપદી કહેવાય. એટલે આપણે 2 વસ્તુ શીખ્યા અહીંયા, એક તો ઘાત ઉપરથી અને આ બીજા એમ કે ચલ ઉપરથી, કે એક જ ચલ હોય એટલે અત્યારે આપણે ખાલી આટલા પૂરતું જ કે એક ચલ સુધી લિમિટ છે એટલે કે ખાલી x ની જ વાત આવે છે. અને બીજું આપણે એકપદી, દ્વિપદી અને ત્રિપદી શીખ્યા એટલે કે જેમાં જુદા પદ હોય. અને પછી એ રીતે ઘાતની એટલે કે એક ઘાત હોય એને આપણે સુરેખ એવું નામ આપ્યું. પછી આ દ્વિઘાત હોય અને આ ત્રિઘાત હોય. એટલે જો દ્વિપદી, ત્રિપદી અને ત્રિઘાતમાં તફાવત બરાબર સમજી લઈએ કે આ દ્વિપદી હોય કે 5x વત્તા 7y આ દ્વિપદી કહેવાય, દ્વિઘાત ના કહેવાય, એક ઘાત કહેવાય. પણ 5x સ્ક્વેર વત્તા આ 7y હોય તો આ દ્વિઘાતે કહેવાય અને દ્વિપદી કહેવાય. આ એક જ ઘાત કહેવાય એટલે કે આ સુરેખ એક ઘાત. એટલે જો આમાં દ્વિપદી અને દ્વિઘાત બેનો આ છે દ્વિપદીય છે અને દ્વિઘાતે છે એટલે 2 પદ છે અને 2 ઘાત છે. એવી રીતે 3 ઘાત હોય કે 5x સ્ક્વેર વત્તા 7xy વત્તા 7x આ હોય તો આને ત્રિપદી કહેવાય પણ ત્રિઘાતપદી ન કહેવાય. આને ત્રિપદી કહેવાય કે 3 પદ છે પણ ત્રિઘાત ન કહેવાય. ત્રિઘાત શું કહેવાય? જો માથે 3 ની ઘાત હોય તો જ. આ 5x સ્ક્વેર વત્તા 7xy વત્તા 7x આમ હોય તો આને ત્રિપદીય કહેવાય અને ત્રિઘાતે કહેવાય. એટલે ખ્યાલ આવી ગયો? આ ત્રિપદ અને ત્રિઘાત બે જુદી વસ્તુ છે. અને જ્યારે એક જ ઘાત હોય ત્યારે એને હમણાં એક જ લીટી ઉપર દોરી શકાય એટલા માટે એને સુરેખ બહુપદી એવું નામ આપ્યું છે સ્પેશિયલ. એટલે આ રીતે આપણે આને છૂટા પાડ્યા અને પછી જો એના આપણે જે બધી ઘાત હોય એને આપણે ગમે તે ફંક્શનમાં મૂકી શકીએ. એટલે કે આને f(x) કહીએ આપણે, f(x) બરાબર એવી રીતે મૂકી શકીએ ટૂંકમાં. એટલે જો આ px ને જે મૂક્યું છે આ px કે તમે એવી રીતે પણ લાંબી પદને બતાવી શકો. ઓકે, એટલે મને લાગે બસ આ સ્વાધ્યાય 1માં આટલું આવે છે.